તો મિત્રો રસ્તા પર મળેલો એક ભિખારી જે રસ્તા પર ભીખ માગે છે, 2-5 રૂપિયા માટે બધાને અવાજ મારી મારીને ભીખ માગે છે, અને બે પોલીસ ઓફિસર જે ડીએસપી છે એને મદદ કરવા માટે અડધી રાતે ઠંડીનો તૂટવાતો તો એને મદદ કરવા ગયા. ત્યારે થોડી વાર વાત કર્યા પછી જ્યારે ડીએસપી ખુદ ભિખારીને સેલ્યુટ મારે છે. આ વાત સાંભળીને તમને પણ કદાચ હોશ ઉડી જાય છે કે ભિખારીને ડીએસપી સેલ્યુટ મારે ને એક ડીએસપી નહીં, બે ડીએસપી જે એક ભિખારીને સેલ્યુટ મારે છે, સલામ કરે છે, કે આ વ્યક્તિ કોણ હોઈ શકે. તો આ વ્યક્તિ વિશે કદાચ તમને ન ખબર હોય તો કહી દો કે આ વ્યક્તિ જે છે મનીષ મિશ્રા, જે મધ્યપ્રદેશના 1999ના બેચના એક અધિકારી હતા, મોટા પોલીસ ઓફિસર, જે 1999માં પોલીસ ઓફિસર તરીકે જે એસપીથી જે સિલેક્ટ થયેલા. અને એની હારે એવી વાત છે એ ગોલ્ડ મેડલિસ્ટ અને હારે કે જે અચૂક નિશાનેબાજ હતા, કે ગોલ્ડ મેડલિસ્ટ હોય એટલે તમને કદાચ ખબર જ હોય ગોલ્ડ મેડલિસ્ટ, અને એ શૂટિંગમાં શૂટર, બહુ સારા એવા શૂટર હતા. પણ એની જિંદગી કંઈક એવી રીતે વળાંક આવે છે ને કે જિંદગીમાં કે સીધા સરકારી ખુરશી ઉપરથી સીધા રસ્તા પર માંગવાના વારા આવી ગયા છે. અને આ મનીષ મિશ્રાની વાત કદાચ તમને ખબર જ હશે, પણ ન કહી હોય તો હું તમને કહી દઉં થોડીક વધારે ડીપમાં, કે વર્ષ 2020માં જ્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો સમય હતો, એવા સમયે ગ્વાલિયરમાં જે મતગણતરીને થયા પછી ડીએસપી રત્નેશ્વરસિંહ તોમર અને ડીએસપી વિજયસિંહ ભદોરિયા બે મિત્ર સારા એવા હતા, બેંચના હારી બેંચમાં જ રહેલા હતા ડીએસપી. અને ત્યાર પછી ઝાંસી રોડથી જ્યારે રાતે એ નીકળતા હતા, અડધી રાતનો સમય હતો, ત્યારે એણે જોયું કે રસ્તા પર ફૂટપાથ ઉપર એક જે ભિખારી છે, બહુ અને ખાલી ને ખાલી એણે શર્ટ જ પહેરેલું છે, અને જે ભૂખ્યો અને ફૂલ ઠંડીમાં ઠૂઠવાય છે. ત્યારે એને જે આ ડીએસપી રત્નેશસિંહ તોમર છે એને ગાડી ઊભી રાખીને ઉતરીને એની મદદ કરવા ગયા. એટલે એણે એને બૂટ આપ્યા, અને જે વિજયસિંહ ભદોરિયા હતા એણે એનું જેકેટ, જે કોટ કહીએ આપણી ભાષામાં, કોટ એને પહેરાવી દીધો, કેમ કે બહુ ઠંડીના ઠૂઠવાતા. એટલે જ્યારે પછી દાંત કાઢતા કાઢતા જે ભિખારી હતો, ભિખારી એના નામથી બોલાવ્યા કે રત્નેશસિંહ તોમર અને વિજયસિંહ ભદોરિયા. ડીએસપી એટલે બહુ ઊંચી પોસ્ટ કહેવાય, તમને ખબર છે. જ્યારે એના નામથી બોલાવ્યા હતા કે આ ભિખારી અને અહીંયા અને મને કેવી રીતના નામથી અમને બેને ઓળખે છે, એટલે બહુ ચોંકી ગયા. પછી જ્યારે એને વાત કરી ત્યારે ખબર પડી કે જે આ જે ભિખારી છે બીજો કોઈ નહીં, મનીષ મિશ્રા, એની બેંચનો એનો મિત્ર. જ્યારે પોલીસ સિલેક્શન થયું ત્યારે એની બેંચમાં જ આ મનીષ મિશ્રા કરીને 1999માં હતો સિલેક્ટ થયો, ત્યારે એની બેંચનો તે એની સાથેનો માણસ હતો, એટલે એના નામથી તો બહુ સારી રીતે ઓળખે. ત્યાર પછી વાતચીત કરી તો જેને ખબર પડી કે આ તો આપણો મિત્ર છે. ને 10 વર્ષ સુધી મનીષ મિશ્રા રસ્તા પર રખડતો, ભીખ માગતો, ખાવાનું માગતો. અને એ કેવી રીતે બન્યું? એ જે મનીષ મિશ્રા છે એમપીનો રહેવાસી છે, અને 2005 પછી એની જે બધી માનસિક હાલત હતી એની ખરાબ થઈ. ત્યાર પછી ભાઈ રસ્તા પર આવી ગયા. કેમ કે આ કહેવાય ને કે સમયનું પૈડું છે ને, કંઈ ફરતા વાર નથી લાગતી, કે કોઈનો રાજાને ઘડીકમાં રસ્તા પર રખડતા માણસને ઘડીકમાં રાજા કરી દે. આ કહેવાય ને, આપણી કહેવત છે ને, એમાં કોઈ ખોટી વસ્તુ નથી. અને એ જ્યારે પોલીસ સ્ટેશન, જ્યારે એની છેલ્લી પોસ્ટિંગ હતી, દુધિયા પોલીસ સ્ટેશન જે એમપીમાં આવેલું છે, ત્યાં આગળ છે એની છેલ્લી પોસ્ટિંગ થયેલી હતી. ત્યાર પછી આ ભાઈની માનસિક હાલત, મનીષ મિશ્રા છે એની માનસિક હાલત કે ટૂંકમાં થોડોક મગજ ઓછું થઈ ગયું, એટલે એને પોલીસ સ્ટેશનમાંથી પછી એને રિટાયર કાઢવામાં આવ્યા. એટલે એનું જે ફેમિલી હતું, આ બધી વાત તો આ તો અલગ અલગ રહી. પણ મારે મેન તમને મુદ્દાની વાત કરવી છે એ છે કે જ્યારે ફેમિલી, જ્યારે આપણું સમય ખરાબ હોય ને ત્યારે કોઈ આપણું થાય. કે જેની પત્ની હતી એને લગ્ન કર્યા હતા, જે 7 જન્મ સુધી હારી રહેવાના આપણે કહેવાય ને, ઓલા લગ્ન ફેરા ફરતા હોય ત્યારે સંબંધમાં જે હામ ખવડાવવાની, પહેલો જ સાથ એની જે વહુ હતી, એને ઘરના જે પત્ની હતા, એને મનીષ મિશ્રાનો સાથ છોડી દીધો. અને ત્યાર પછી એના ઘર પરિવાર વાળાએ થોડીક એની મહેનત કરી છે મનીષ મિશ્રા પાછળ, દવાખાને નહીં આવ્યા. પછી છેલ્લે એ થાકી ગયા. પછી આ જે મનીષ મિશ્રા છે ભાઈને રસ્તા પર રખડતા મૂકી દીધા, હાવ રખડવા માટે, મરવા માટે મૂકી દીધા. જો તમે પૈસા હોવા છતાં ગરીબ ફેમિલી, જે આપણા ગામડાના ગરીબ માણસો છે ને, એ નથી મૂકતા. આપણા ગામ મા બાપ ભાઈ બહેન કોઈ પણ હોય ને એને નથી મૂકી શકતા. પણ આ બધા મનીષ મિશ્રા આજે આવી જે ઘણા જે હું તમારી સામે લઈને આવું છું ને, જે તમને ખબર પડે કે આપણા બાળકો ભાઈ બહેન ને આપણે એટલું કરતા એ આપણી માટે કેવું કરે છે. એટલે બહુ પૈસા બહુ ઓલા નથી. તો એને ભાઈની વાત કરીએ, ફેમિલીની વાત કરીએ તો ભાઈ છે ને પોલીસ સ્ટેશનમાં સારી એવી પોસ્ટ ઉપર પોલીસમાં છે. એના કાકા અને પપ્પા બે એસએસપી તરીકે રિટાયર્ડ હતા, એ પોલીસમાં હતા, કાકા અને પપ્પા બે. અને પત્ની જે છે ને એની પત્ની એ કોર્ટમાં બહુ ઉચ્ચ ન્યાયાલયમાં જે નોકરી કરે છે. એની બેન પણ ઊંચી નોકરી ઉપર છે. ફૂલ ફેમિલી, આખું ફેમિલી નોકરિયાત છે, છતાં આ ભાઈને રખડવા મરવા માટે મૂકી દીધા. પછી આજેના બે મિત્રો છે એને એક સંસ્થામાં અત્યારે તો આ પછી મૂક્યા હતા. અને આ જે મેં વિડીયો જે માહિતી લીધી છે, મેં ગૂગલમાંથી અલગ અલગ જગ્યાએ લીધી છે, આ બધું જાણેલું છે. આ મને કોઈ માહિતી નથી નહીં,
પણ આ માહિતી જે છે એ રિયલ સ્ટોરી છે. તમને કોઈ અને અત્યારે આ જીવે છે કે નહીં, ક્યાં છે, એની કોઈ મને માહિતી નથી. તમને કોઈ માહિતી હોય તો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આ સ્ટોરી વિશે તમારું શું કેવું છે ને અમને કમેન્ટમાં જરૂર કહેજો કે એક ગોલ્ડ મેડલિસ્ટ, એક ઊંચી અધિકારીનો, અને એ સારી એવી પોસ્ટિંગ થતી હતી એની, સારી એવી એના નોકરીના કામ, અને બહુ આનથી હારા દુશ્મનો પણ બીતા થાય એવા બધા કિસ્સા પણ છે. અને આવો એક હોનહાર પોલીસ ઓફિસર જો રસ્તા પર ભીખ માંગવા પર રખડતો થઈ જાય તો આના વિશે તમારું શું કેવું છે મને કમેન્ટમાં જરૂર કહેજો. આજના વિડીયોમાં બસ આટલું જ છે.